નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આરતીસ કિચન ફૂડ આઈડિયાઝમાં। આજે હું તમારા માટે લાવી છું એક સરસ અને સ્વાદિષ્ટ રેસીપી, જે છે લીલી રગડા પેટીસ। બનાવો એટલી ઓછી પડશે। હા મિત્રો, આ લીલી રગડા પેટીસ એટલી સ્વાદિષ્ટ છે કે તમે બનાવો તેટલી ઓછી પડશે। તો ચાલો આજે આપણે આ સરસ રેસીપી બનાવીએ। લીલી રગડા પેટીસ બનાવવા માટે 500 ગ્રામ લીલા વટાણા લીધા હતા। તેની આ રીતે દાણા કાઢી અને અલગ કરી લીધા છે। તેની સામે તમારે જે માત્રામાં પેટીસ બનાવવી હોય એ માત્રામાં તમારે બટેટા લેવાના। અહીં મેં 3 નંગના મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, તેને આ રીતે છોલી લીધા છે ને આપણે સરળતાથી કામ આપણું ઝટપટ બને એ માટે કુકરમાં જ બંને વસ્તુ આપણે સાથે જ ઉમેરી દઈશું। તો અહીં આ રીતે બટેટાને અડધા ટુકડામાં કાપી લીધા છે, તેની સાથે જ આપણે લીધેલા વટોણા પણ ઉમેરી દીધા છે અને આ બંને સારી રીતે બફાય એ માટે 1 ગ્લાસ ભરી અહીં પાણી ઉમેર્યું છે। તેની સાથે આપણે તેનો કલર જળવાઈ રહે અને સ્વાદ સરસ આવે એ માટે અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। આ બંને વસ્તુ ઉમેરી દેવાની। હળદર ઉમેરવાથી વટાણાનો કલર વધારે લીલો લાગશે। તો અહીં આ રીતે ચટણી છે એ હું તૈયાર જ રાખું છું ફ્રીઝરની અંદર। તમે અગાઉ પણ મારા વિડીયોમાં જોયું હશે, તમને લિંક હું ઉપર આપી દઉં છું આઈ બટનમાં, ત્યાંથી તમે આ ચટણીનો વિડીયો જોઈ શકો છો। આ ચટણી છે એ લગભગ 3 થી 4 મહિના તો આરામથી ફ્રીઝરની અંદર સારી રહે છે। મારે તો એટલી બધી નથી ચાલતી, પરંતુ આ બનાવી રાખવીને એ બહુ જ સારું પડે છે। જ્યારે પણ આપણે કોઈ પણ આવી વસ્તુ બનાવીએ ત્યારે ચટણી છે તૈયાર થઈ જાય છે। થોડું પાણી ઉમેરી તમારે જેવી ઘટ રાખવી હોય એ પ્રમાણે ઘટ રાખી શકો। અને બહુ ખાટી મીઠી તીખી હોય છે ચટણી, એટલે પાણી ઉમેરી તમે તેનો સ્વાદ પણ બેલેન્સ કરી શકો। અહીં આ રીતે લીલી ચટણી પણ એકદમ ચટાકેદાર બનાવવાની, તેની માટે ડાળખાનો પણ ઉપયોગ કર્યો છે। પાછળ જે દાંડલી આવે એ પાન સહિત લઈ લેવાની। તેની અંદર તીખાશ પ્રમાણે મરચાં, મુઠ્ઠી જેટલા શિંગદાણા, અડધીથી પોણી ચમચી જેટલી ખાંડ અને અડધા નંગ લીંબુ છે એ મોટી સાઇઝનું નીચવ્યું છે। તો આ રીતે તેનો કલર પણ સરસ જળવાઈ રહે છે અને સ્વાદ પણ બહુ સરસ આવશે। અહીં આદુ લસણનો ઉપયોગ આપણે બિલકુલ નહીં કરીએ અત્યારે ચટણીની અંદર। તો તેની સાથે મેં તે જ વાટકાની અંદર બીજા એવા જ વાટકાની અંદર આમલીની ચટણી પણ કાઢી લીધી છે સારું દેખાય એ માટે। અહીં મેં બટેટા અને વટોણાને 2 થી 3 વિસલ લઈ અને બાફી લીધા છે। બટેટા બફાય ને ત્યાં સુધી તમારે વિસલ લેવી પડે। તો આ રીતે આપણે બટેટા છે એ અલગ કરી લીધા છે અને ગરમ હોય ને ત્યાં જ તમે આ રીતે મેશરની મદદથી મેશ કરી લો તો જરા પણ ચીકણા નહીં લાગે અને તમારું કામ છે એકદમ સરળ બની જાય છે। તો આ રીતે મેં બટેટાને મેશ કરી લીધા છે। તેમાંથી 2 ચમચી જેટલો માવો અહીં વટાણામાં આપણે સારી રીતે ઉમેરી દેવાનો અને લગભગ અધકચરા રહે ને એ રીતે આપણે મેશરની મદદથી મેશ કરી લેવાના। તો અહીં આપણે માવાની અંદર બહુ વધારે પડતો મસાલો નથી કરવાનો, ફક્ત 1 ટેબલ સ્પૂન એટલે કે 1 મોટી ચમચી જેટલો અહીં કોર્નફ્લાવર ઉમેર્યો છે। સાથે મેં મરચું લીધું છે, મરચું છે ઓપ્શનલ છે, તમે તીખા લીલા મરચાં પણ ઉમેરી શકો પેસ્ટ કરીને। સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, મીઠું અહીં બેલેન્સ કરી લેવાનું ટેસ્ટ કરીને। સાથે થોડી દ્રાક્ષ નાખી છે લીલવા, કોથમરી ઉમેરી છે અને 1 નાની ચમચી જેટલી અહીં આમચૂર પાવડર ઉમેર્યો છે। આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું। આમાં બહુ વધારે માત્રામાં મસાલા કરવાની જરૂર નથી, આપણે ઓછા મસાલામાં સ્વાદિષ્ટ એવી વાનગી તૈયાર કરીએ છીએ। અહીં તીખાનો ભૂકો તમારે ઉમેરવો હોય તો ઉમેરી શકો, પરંતુ અત્યારે કંઈ નહીં ઉમેરો તો પણ આ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે આ રીતે બનાવેલી પેટીસ। તો આ રીતે પેટીસનો શેપ આપી દેવાનો। તો લગભગ 3 નંગ બટેટાની અંદર મીડિયમ સાઇઝની 9 પેટીસ બની અને તૈયાર થઈ ગઈ છે, જેમાં 3 લોકો આરામથી જમી શકે છે। તો આ રીતે રગડા પેટીસ માટે પેટીસ ઓછા મસાલામાંથી તૈયાર થઈ ગઈ છે। તેને આપણે થોડું એવું તેલ મૂકી અને બંને બાજુ એકદમ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાની છે। તો અહીં નોનસ્ટિક લીધું છે, જેથી તેલ છે એ 2 ચમચી જેટલું નાખશો ને તોય તમારી પેટીસ છે એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ જશે। તો આ રીતે મારી પેટીસ છે એ બંને સાઈડ સરસ શેકાઈ ગઈ છે, આપણે તેને બહાર કાઢી લઈશું। તો આ રીતે ઓછા તેલમાં ઝટપટ નાસ્તો તૈયાર થઈ જાય છે। કુકરની અંદર જ તમે બંને વસ્તુ સાથે ઉમેરી દો અને અત્યારે બજારમાં ઢગલો બંધ લીલા વટાણા મળે છે, તો આ રેસીપી બનાવવાનું ચૂકતા નહીં। તો સાથે આપણે 1 ચમચી ઘી ઉમેરશું, એકદમ ઓપ્શનલ છે, તેલ પણ ઉમેરી શકો। 1 નાની ચમચી ભરી જીરું ઉમેર્યું છે, ચપટી હિંગ ઉમેરી છે, નાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને સાથે અહીં અડધી ચમચી આદું ઉમેર્યું છે। આદું અને જીરું ઘીમાં સતળાવાથી ખૂબ જ સરસ લાગે છે સ્વાદ તેનો। ને વટાણાની અંદર આ લીલી રગડા પેટીસ હોય કે પીળી, બંનેમાં આ વઘાર છે એકદમ સિમ્પલ પણ બહુ સ્વાદિષ્ટ એવો બને છે। તો આ રીતે
રગડો પણ ખૂબ જ ઓછી માત્રામાં મસાલાનો ઉપયોગ કરી ટેસ્ટી એવો બનાવી શકાય છે. સાથે સ્વાદ પ્રમાણે થોડું મીઠું ટેસ્ટ કરી અને ઉમેરી દેવાનું. કોથમરી, લાલ મરચું અડધી નાની ચમચી અને અડધી નાની ચમચી ભરી ધાણા જીરું ઉમેર્યું છે. મરચું અને ધાણા જીરું ન ઉમેરો તો પણ ચાલે, અને તીખાના શોખીન હોય તો અહીં લીલા મરચાંની પેસ્ટ પણ તમે ઉમેરી શકો. સાથે 1 ચમચી લીંબુનો રસ, જેથી લાંબો સમય સુધી ઠંડો થયા પછી પણ સ્વાદ અને કલર એકદમ સરસ જળવાઈ રહે. તો આ રીતે રગડો આપણો બની ગયો છે, એ પણ ઓછા મસાલા સાથે. તો રગડા અને પેટીસ બંને તૈયાર છે. ઉપરથી ઉમેરવાની સામગ્રી પણ તૈયાર છે, જેમાં દાડમ, રતલામી સેવ, ડુંગળી, લીલી ડુંગળીના પાન સહિત સાથે આપણે કોથમરી અને રગડા પેટીસ. તો આ રીતે ઠંડો થયા પછી પણ બહુ સ્વાદિષ્ટ એવો લાગે તેવો ઓછા મસાલામાં, ઓછી મહેનતમાં અને ઝટપટ અત્યારે સિઝનના લીલા વટોણાનો ઢગલાબંધ ઉપયોગ તમે આ રીતે અઠવાડિયામાં 2 વાર બધાને પસંદ આવે ને, હું તો કહું રોજ ભાવે જો બનાવીએ તો, એવી આ ડીશ બને છે. તો આ લીલો રગડો અને પેટીસ બંને તૈયાર છે. પેટીસ છે એ તમે ટિશ્યુ પેપર પણ મૂકી દો તો ઉપર જે તેલ હોય છે, ઓઇલ છે, એ પણ એકદમ તમારે સાવ નહીં રહે. તો આ રીતે ખૂબ જ ઓછા તેલમાં ઝટપટ બની અને તૈયાર છે. અને ચટણીનો સ્વાદ છે એ ગજબ હોય છે. આમાં બંને ચટણી છે એ ચટાકેદાર બનાવવાની, જેથી આ રગડા પેટીસનો સ્વાદ છે ડબલ થઈ જાય. ઉપરથી દાડમના દાણા, રતલામી સેવ, થોડી કોથમરી, બંને ચટણીઓ તમને જે પ્રમાણે વધારે ઓછી જોતી હોય એ પ્રમાણે ઉમેરી શકો. થોડું લાલ મરચું સ્વાદ માટે, અને આ રીતે ડુંગળી, બધી જ વસ્તુ સરસ રીતે ઉમેરી દેવાની. અને આ રગડા પેટીસ છે એ બહુ જ સ્વાદિષ્ટ બની છે. ખરેખર તમે પણ ટ્રાય કરો, અને તમારે કેવી બની તે કોમેન્ટમાં જરૂરથી જણાવો. તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.